નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તમારી સમક્ષ ટાટના લેક્ચર સ્ટાર્ટ કરી રહ્યા છીએ। તો ત્રીજા નંબરનું લેક્ચર છે। તો આમાં ટાટનું જે મનોવિજ્ઞાન પૂછે છે એની આપણે વાત કરશું, સાથે શિક્ષણ વ્યવહાર આવે છે એની પણ આપણે વાત કરશું। તો અત્યારે મનોવિજ્ઞાનની વાત કરી રહ્યા છીએ। તો સૌપ્રથમ પ્રશ્ન છે, મનોવિજ્ઞાન માટેનો અંગ્રેજી શબ્દો સાયકોલોજી એ સૌપ્રથમ કોણે આપ્યો? તો જે સાયકોલોજી શબ્દ છે એ સૌપ્રથમ રૂડોલ્ફ આપ્યો છે। કોણે આપ્યો છે? તો રૂડોલ્ફ। તો એ જવાબ સાચો છે। કોણે આપ્યો છે? તો મનોવિજ્ઞાન માટેનો જે અંગ્રેજી શબ્દો છે એ રૂડોલ્ફે આપ્યો છે। તો નામ ખાસ યાદ રાખજો। બીજા નંબરનો પ્રશ્ન છે, સાયકોલોજી શબ્દ મૂળ કઈ ભાષાનો છે? તો મૂળ ગ્રીક ભાષાનો છે। કઈ ભાષાનો છે? ગ્રીક ભાષાનો છે। ત્રીજા નંબરનો પ્રશ્ન છે, સાયકોલોજી બરાબર સાયકો વત્તા લોગાસ આ શબ્દના વિવિધ અર્થ નીચેના પૈકી કયા સાચા છે? તો અલગ અલગ અર્થ આપેલા છે, એમાં કયા કયા સાચા છે? તો આત્માના વિજ્ઞાન તરીકે પણ ઓળખાય છે, એકદમ સાચું છે। પછી ચેતનાના વિજ્ઞાન તરીકે પણ ઓળખાય છે, મનના વિજ્ઞાન તરીકે પણ ઓળખાય છે અને વર્તનના વિજ્ઞાન તરીકે પણ ઓળખાય છે। હવે એક સાચું નામ એવું કયું છે? તો કે શરીરના વિજ્ઞાન તરીકે નથી ઓળખાતો। તો 1, 3, 4 અને 5 સાચા છે। તો સાયકોલોજીમાં સાયકો વત્તા લોગાસ આ શબ્દોના વિવિધ અર્થમાંથી નીચેનામાંથી કયા સાચા છે? તો આત્માનું, ચેતનાનું, મનનું અને વર્તનનું 4 વિજ્ઞાન છે, બરાબર। હવે આ રીતે ડી જવાબ સાચો છે। 4 નંબરનો પ્રશ્ન છે, મનોવિજ્ઞાનને મનનું વિજ્ઞાન કોણે કહ્યું છે? તો મન, આત્મા, ચેતના અને વર્તનનું વિજ્ઞાન છે। તો એમાંથી જે મનનું વિજ્ઞાન છે એ કોણે કહ્યું છે? તો પોમ્પોલોજી એ કહ્યું છે। કોણે કહ્યું છે? તો પોમ્પોલોજી। જે.બી. વોટ્સને વર્તનનું વિજ્ઞાન કહ્યું છે। તો પોમ્પોલોજી જે છે એમણે મનનું વિજ્ઞાન કહ્યું છે। મતલબ કે મન પોમ કરે છે, મન ક્યારે જે છે એ સ્થિર થતું નથી। તો પોમ્પોલોજી એ રીતે યાદ રાખવાની સરળ રીત છે। 5 નંબરનો પ્રશ્ન છે, 19મી સદીના ઉત્તરાર્ધમાં કોણે મનોવિજ્ઞાનને ચેતનાનું વિજ્ઞાન કહ્યું હતું? તો હવે ચેતનાનું વિજ્ઞાન પૂછ્યું છે, તો વિલ્હેમ વુન્ટ જે છે, વિલ્હેમ વુન્ટ દ્વારા ચેતનાના વિજ્ઞાન તરીકે એને ઓળખાવ્યું હતું। તો એ જવાબ સાચો છે। 19મી સદીના ઉત્તરાર્ધમાં કોણે મનોવિજ્ઞાનને ચેતનાનું વિજ્ઞાન એવું કહ્યું છે? તો વિલ્હેમ વુન્ટે। જે પોમ્પોલોજી છે, તો પોમ્પોલોજી મનનું વિજ્ઞાન કહ્યું છે। શું કહ્યું છે? મનનું વિજ્ઞાન। જે.બી. વોટ્સન છે એમણે વર્તનના વિજ્ઞાન તરીકે ઓળખ્યું છે। વિલ્હેમ વુન્ટ છે એમણે ચેતનાના વિજ્ઞાન તરીકે ઓળખ્યું છે। હવે વોન્ટ એટલે ઈચ્છવું, બરાબર। તો વોન્ટ એટલે ઈચ્છવું, ચેતનાના વિજ્ઞાન તરીકે તમે યાદ રાખી શકો છો। 6 નંબરનો પ્રશ્ન છે, કોને મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે? ખૂબ મહત્વનો પ્રશ્ન છે। તો વિલ્હેમ વુન્ટ જેમણે મનોવિજ્ઞાનને ચેતનાનું વિજ્ઞાન કહ્યું હતું એમને મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે। તો વિલ્હેમ વુન્ટને મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે। 7 નંબરનો પ્રશ્ન છે, કોણે મનોવિજ્ઞાનને વાર્તનિક વિજ્ઞાન તરીકે ઓળખ્યું છે? તો વર્તનના વિજ્ઞાન તરીકે કોણે ઓળખ્યું છે? તો જે.બી. વોટ્સને ઓળખ્યું છે। 7માં એ જવાબ સાચો છે। તો મનોવિજ્ઞાનને વાર્તનિક વિજ્ઞાન તરીકે ઓળખાવનાર જે.બી. વોટ્સન હતા, બરાબર, ખાસ યાદ રાખી લેજો। 8 નંબરનો પ્રશ્ન છે, ચેતનાના અભ્યાસ માટે વિલ્હેમ વુન્ટે કઈ પદ્ધતિ અપનાવી હતી? તો જે મનોવિજ્ઞાનના પિતા જે છે એમણે કોણ છે? એટલે કે વિલ્હેમ વુન્ટ છે, ચેતનાનું વિજ્ઞાન આપ્યું છે। તો એને તપાસવા માટે કઈ પદ્ધતિ અપનાવી હતી? તો આંતર નિરીક્ષણની પદ્ધતિ અપનાવી હતી। અંદરથી નિરીક્ષણ કરવું તો ચેતનાને જાણી શકાય છે, તો આંતર નિરીક્ષણ પદ્ધતિ અપનાવી હતી। બી જવાબ સાચો છે। 9 નંબરનો પ્રશ્ન છે, વર્તનના અભ્યાસ માટે વોટ્સને કઈ પદ્ધતિ અપનાવી હતી? તો જે વોટ્સન છે વર્તન તપાસવું હોય તો બાહ્ય નિરીક્ષણ કરવું પડે। કોઈનું વર્તન જોવું હોય તો બાહ્ય નિરીક્ષણ જરૂરી છે। ચેતના તપાસવી હોય તો અંદરનું નિરીક્ષણ જરૂરી છે। તો વિલ્હેમ વુન્ટ કહે છે કે આંતરિક નિરીક્ષણ કરો, જે.બી. વોટ્સન છે એ બાહ્ય નિરીક્ષણની વાત કરે છે વર્તનને તપાસવું હોય તો। હવે 10 નંબરનો પ્રશ્ન છે, મનોવિજ્ઞાન માનવીના કયા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે? તો જે મનોવિજ્ઞાન છે એ આંતર નિરીક્ષણ અને બાહ્ય નિરીક્ષણ, શારીરિક અને માનસિક, તો ઉક્ત ત્રણેય જે કહેવાય છે બધાનું નિરીક્ષણ કોણ કરે છે? તો મનોવિજ્ઞાન કરે છે। તો આંતર નિરીક્ષણ અને બાહ્ય નિરીક્ષણ, શારીરિક, માનસિક। શારીરિક એટલે વર્તનો, બરાબર, વર્તનના સંદર્ભમાં વાત કરેલી છે। તો ડી જવાબ સાચો છે। 11 નંબરનો પ્રશ્ન છે, મનોવિજ્ઞાન માનવી ને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે।
મનોવિજ્ઞાનની આ વ્યાખ્યા કોણે આપી છે? તો જે મનોવિજ્ઞાન છે એને માનવી અને પ્રાણીનું જે વર્તન થાય છે એ તપાસનારું વિજ્ઞાન છે. તો આ વ્યાખ્યા કોણે આપી છે? સીટી મોર્ગને આપી છે. તો સીટી મોર્ગને માનવી અને પ્રાણીનું જે વર્તન છે એનું વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાન ઓળખાવે છે. તો સીટી મોર્ગન વિલેમ વુન્ટ જે છે ચેતનાના વિજ્ઞાન છે તરીકે ઓળખાવે છે. પછી વિલેમ વુન્ટ જે છે મનોવિજ્ઞાનના પિતા તરીકે પણ જાણીતા છે. પછી જેબી વોટસન જે છે વર્તનના વિજ્ઞાન તરીકે ઓળખાવે છે. એને સપોર્ટ કરવા માટે સીટી મોર્ગન આવ્યા હતા. 12 નંબરનો પ્રશ્ન છે, મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. તો મનોવિજ્ઞાનની આ વ્યાખ્યા કોણે આપી છે? એટલે કે માનસિક અને શારીરિક જેટલી પણ પ્રવૃત્તિઓ થાય છે એનો વૈજ્ઞાનિક અભ્યાસ કોણ છે? તો કે મનોવિજ્ઞાન છે. તો હિલગાર્ડ એટકિન્સન કોણે આપી હતી? હિલગાર્ડ એટકિન્સન એવું કહે છે કે મનોવિજ્ઞાન શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કોઈ કરે તો હિલગાર્ડ એટકિન્સન એને મનોવિજ્ઞાન કહે છે. હવે 13 નંબરનો પ્રશ્ન છે, મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. તો મનોવિજ્ઞાનની આ વ્યાખ્યાના પ્રેરણાતા કોણ છે? એટલે કે આ વ્યાખ્યા કોણે આપી છે? તો H.E. ગેરેટ જે છે એ મનોવિજ્ઞાનને વાતાવરણના સંદર્ભમાં જે માનવી અને માનવીતર પ્રાણીઓ છે એટલે કે માનવ સિવાયના જે પણ પ્રાણીઓ છે એમાં વ્યક્ત થતા વર્તન, એમનું જે વર્તન વ્યક્ત થાય છે એનો અભ્યાસ કરે છે. તો H.A. ગેરેટ બરાબર માનવેતર ગેરેટે વ્યાખ્યા આપી હતી. હવે સીટી મોર્ગન છે અને એ જે છે વાર્તનિક શારીરિક અને માનસિક પ્રક્રિયાનું વર્તનનું તપાસતું વિજ્ઞાન કહે છે. વિલિયમ વુન્ટ ચેતનાના વિજ્ઞાન તરીકે ઓળખે છે. હવે 14 નંબરનો પ્રશ્ન છે, વિશ્વમાં મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા ક્યાં, ક્યારે અને કોણે સ્થાપી હતી? તો 1879માં જર્મનીનું જે લીપઝિંગ શહેર છે એમાં વિલેમ વુન્ટે આ મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા સ્થાપી હતી. એટલે જ મનોવિજ્ઞાનના પિતા તરીકે, એટલે કે જે પ્રથમ કામ છે વિલેમ વુન્ટથી શરૂ થયા હતા. એટલે મનોવિજ્ઞાનમાં બહોળો ફાળો આપવાના લીધે પોતે પિતા ઓળખાય છે. તો 1879માં જર્મનીનું જે લીપઝિંગ છે એમાં વિલેમ વુન્ટ દ્વારા મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા સ્થાપવામાં આવી હતી. 15 નંબરનો પ્રશ્ન છે, ભારતમાં મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા ક્યાં, ક્યારે અને કોણે સ્થાપી હતી? તો અહીં ભારતની વાત કરેલી છે. તો વિશ્વમાં 1879માં જર્મનીમાં બરાબર વિલેમ વુન્ટ જે ભારત છે એમાં 1905માં કલકત્તા યુનિવર્સિટીમાં ભોજેન્દ્રનાથ શીલ દ્વારા બરાબર. તો 1905માં કલકત્તા યુનિવર્સિટીમાં ભોજેન્દ્રનાથ શીલ છે બંગાળના ભાગલા જે વખતે પડે એ વખતે ભારતમાં મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા સ્થપાઈ હતી. એટલે કે 1905 કલકત્તા યુનિવર્સિટી ભોજેન્દ્રનાથ શીલ દ્વારા. 16 નંબરનો પ્રશ્ન છે, ગુજરાતમાં કઈ સાલમાં કઈ યુનિવર્સિટીમાં શિક્ષણ અને મનોવિજ્ઞાનનો સ્વતંત્ર વિભાગ શરૂ થયો હતો? તો જે સ્વતંત્ર વિભાગ છે એ 1935માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ચાલુ થયો હતો. તો સ્વતંત્ર અલગથી વિભાગ ચાલુ થયો હોય તો 1935માં વડોદરાની જે MS યુનિવર્સિટી છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એમાં થયો હતો. તો સૌ પ્રથમ ક્યાં આગળ ખોલી હતી? તો મનોવિજ્ઞાનની પ્રયોગશાળા 1905 કલકત્તા યુનિવર્સિટી ભોજેન્દ્રનાથ શીલ દ્વારા બરાબર. હવે 17 નંબરનો પ્રશ્ન છે, રચનાવાદના પ્રેરણાતા કોણ હતા અને ક્યાંના હતા? તો રચનાવાદના જે પ્રેરણાતા હતા એ વિલેમ વુન્ટ હતા, જર્મનીના હતા. વિલેમ વુન્ટ જર્મનીના હતા બરાબર. કોણ હતા? વિલેમ વુન્ટ જર્મનીના. 1879માં એમણે મનોવિજ્ઞાનની પ્રથમ જે પ્રયોગશાળા છે લીપઝિંગ શહેરમાં સ્થાપી હતી. તો એ જવાબ સાચો છે. મનોવિજ્ઞાનના પિતા તરીકે જાણીતા છે, ચેતનાનું વિજ્ઞાન પણ કહ્યું છે. તો એ જવાબ સાચો છે. 18 નંબરનો પ્રશ્ન છે, કાર્યવાદના પ્રેરણાતા કોણ હતા અને ક્યાં નહોતો? તમારે રચનાવાદ છે, આદર્શવાદ છે, પ્રકૃતિવાદ છે, આ બધા જ વાદ જે છે એ તમારે પરીક્ષામાં પૂછાય છે, એટલે કે સિલેબસમાં છે. તો તૈયારી કરી લેજો, ટાટમાં પૂછાય છે બરાબર. કાર્યવાદના પ્રેરણાતા કોણ હતા અને ક્યાંના હતા? તો વિલિયમ જેમ્સ અમેરિકાના હતા. કોણ હતા? વિલિયમ જેમ્સ અમેરિકાના જે છે એ કાર્યવાદના પ્રેરણાતા હતા. તો અમેરિકાથી હતા. હવે 19 નંબરનો પ્રશ્ન છે, સમષ્ટિવાદના પ્રેરણાતા કયા મનોવૈજ્ઞાનિક હતા અને ક્યાંના હતા? તો જે સમષ્ટિવાદના પ્રેરણાતા છે મેક્સ વર્ધીમર જર્મનીના હતા. તો સમષ્ટિવાદ કોણે આપ્યો? તો મેક્સ વર્ધીમરે આપ્યો. તો ક્યાંના હતા? જર્મનીના હતા. પછી કાર્યવાદ કોણે આપ્યો છે? વિલિયમ જેમ્સ અમેરિકા. વિલિયમ જેમ્સે અમેરિકાથી આપ્યો છે.
સમષ્ટિવાદ કોણે આપ્યો છે? મેક્સ વર્ધીમાર, જર્મનીથી. હવે 20 નંબરનો પ્રશ્ન છે, વર્તનવાદના પ્રેરણતા કોણ હતા અને તે ક્યાંના હતા? તો જે વર્તનવાદ છે એ જે.બી. વોટસન, અમેરિકા. આ તો તમને યાદ રહેશે જ. તો વર્તનવાદ કોણે આપ્યો છે? જે.બી. વોટસન, અમેરિકાએ આપ્યો છે. એક બીજા અમેરિકાના હતા વિલિયમ જેમ્સ, એમણે કાર્યવાદ આપ્યા છે. તો કાર્ય અને વર્તનમાં ફરક એટલો છે કે બંને નજીવો સંબંધ ધરાવે છે. બીજો ફરક તો જે.બી. વોટસન અમેરિકાથી જે છે એમણે વર્તનવાદનો સિદ્ધાંત આપ્યો હતો. હવે 21 નંબરનો પ્રશ્ન છે, મનોવિશ્લેષણવાદના પ્રેરણતા કોણ છે અને ક્યાંના છે? તો જે મનોવિશ્લેષણવાદ છે એના પ્રેરણતા સિગમન્ડ ફ્રોઈડ, વિયેના, ઓસ્ટ્રિયાના છે. તો મનોવિશ્લેષણવાદનો જે સિદ્ધાંત છે સિગમન્ડ ફ્રોઈડે આપ્યો હતો. ક્યાંના છે? તો કે ઓસ્ટ્રિયાની જે રાજધાની વિયેના છે ત્યાંથી પોતે આવે છે. તો સિગમન્ડ ફ્રોઈડ મનોવિશ્લેષણવાદનો સિદ્ધાંત આપ્યો છે. તો કાર્યવાદ કોણે? વિલિયમ જેમ્સે આપ્યો. 22 નંબરનો પ્રશ્ન છે, ફ્રોઈડે વ્યક્તિત્વના કેટલા વિભાગો આપ્યા છે? તો સિગમન્ડ ફ્રોઈડ જે છે એમણે વ્યક્તિત્વના 3 સિદ્ધાંતો આપ્યા છે. આંતરમુખી, બાહ્યમુખી, અલગ અલગ પ્રકારના વ્યક્તિત્વ છે. તો ફ્રોઈડે વ્યક્તિત્વના કેટલા વિભાગો આપ્યા છે? તો 3 આપ્યા છે. 23 નંબરનો પ્રશ્ન છે, રચનાવાદના પ્રેરણતા કોણ છે? તો જે રચનાવાદ છે વિલિયમ વુન્ટ અને ટિશ્નર. વિલિયમ વુન્ટ અને ટિશ્નર જે છે એ રચનાવાદના પ્રેરણતા છે. તો એમણે ચેતનાનું વિજ્ઞાન આપ્યું છે. મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા 1879માં વિલિયમ વુન્ટે જર્મનીના જે લિમ્પજમ શહેર છે ત્યાં સ્થાપી હતી. 24 નંબરનો પ્રશ્ન છે, સિગમન્ડ ફ્રોઈડ જે છે મનોવિશ્લેષણવાદનો સિદ્ધાંત આપ્યો છે. મેક્સ વર્ધીમારે સમષ્ટિવાદનો સિદ્ધાંત આપ્યો છે. જે.બી. વોટસને વર્તનવાદનો સિદ્ધાંત આપ્યો છે. હવે 24 નંબરનો મનોવિશ્લેષણવાદ શાનો અભ્યાસ છે? તો જે મનોવિશ્લેષણવાદ છે એ ચેતન, અચેતન, જાગૃત અને અજાગૃત મન, આપણે કોન્શિયસ અને સબકોન્શિયસ માઇન્ડ જે કહીએ છીએ એનો અભ્યાસ કરે છે. મુક્ત સાહચર્ય અને સૌપન વિશ્લેષણની ક્રિયા છે એ પણ કરે છે. બાળપણના અનુભવોની સમગ્ર પુખ્ત વ્યક્તિના પર જે અસરો થાય છે એનું નિરીક્ષણ પણ કરે છે. તો આ રીતે તમામ બાબતો, ત્રણેય બાબતો સાચી છે. તો મનોવિશ્લેષણવાદ જે છે ચેતન, અચેતન, મુક્ત સાહચર્ય અને સૌપનનું વિશ્લેષણ, બાળપણના અનુભવોની સમગ્ર પુખ્ત વ્યક્તિ પર શું અસર થાય છે તેનું પણ નિરીક્ષણ કરે છે. તો આ મનોવિશ્લેષણવાદ છે. તો જોડકા જોડવાના છે. રચનાવાદ કોણે આપ્યો છે? તો જે રચનાવાદ છે એ કોણે આપ્યો છે? તો વિલિયમ વુન્ટે આપ્યો છે. કોણે આપ્યો છે? વિલિયમ વુન્ટે. જે કાર્યવાદ છે એ કોણે આપ્યો છે? તો જે કાર્યવાદ છે એ જે.બી. વોટસન, વિલિયમ જેમ્સે આપ્યો છે. કોણે આપ્યો છે કાર્યવાદ? તો જે કાર્યવાદ છે એ વિલિયમ જેમ્સે આપ્યો છે. હવે ત્યારબાદ ત્રીજો છે વર્તનવાદ. તો વર્તનવાદ કોણે આપ્યો છે? તો વર્તનવાદ જે.બી. વોટસને આપ્યો છે. તો આવા એકાદ બે તમને આવડે તો પણ તમે જવાબ લખી શકો છો. હવે જે સમષ્ટિવાદ છે એ મેક્સ વર્ધીમારે આપ્યો છે. કોણે આપ્યો છે? મેક્સ વર્ધીમારે. અને મનોવિશ્લેષણવાદ જે છે સિગમન્ડ ફ્રોઈડે આપ્યો છે. તો 5 સિદ્ધાંત ખૂબ ઉપયોગી છે. આમાંથી તમારે રચનાવાદ છે, વર્તનવાદ છે, રચના, વર્તનવાદ, આદર્શવાદ, પ્રકૃતિવાદ, 3 સિદ્ધાંતો પૂછાય છે. વર્તન, આદર્શ અને પ્રકૃતિવાદ. તો ખાસ યાદ રાખજો. 26 નંબરનો પ્રશ્ન છે, રચનાવાદીઓ કઈ નિરીક્ષણ પદ્ધતિ અપનાવે છે? તો વિલિયમ વુન્ટ છે તો આંતરિક નિરીક્ષણ પદ્ધતિ તમારે યાદ રાખવાની છે. તો કઈ આવશે? આંતરનિરીક્ષણ પદ્ધતિ છે. જે.બી. વોટસન હોત તો બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ આવત, કારણ કે એમાં વર્તનને ચેક કરવાનું હોય છે, આમાં ચેતનાને ચેક કરવાની હોય છે. હવે 27 નંબરનું છે, રચનાવાદ શાનું વિજ્ઞાન છે? તો જે રચનાવાદ છે અનુભવોનું વિજ્ઞાન છે. તો સી જવાબ સાચો છે. આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું? તો સ્વનિરીક્ષણ, પોતાની જાતનું જે નિરીક્ષણ કરીએ છીએ એ આંતરનિરીક્ષણ પદ્ધતિ તરીકે ઓળખાય છે. 29 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કાર્યવાદના પ્રેરણતા કોણ છે? તો કાર્યવાદ જે છે એ વિલિયમ જેમ્સે આપ્યો છે. કોણે આપ્યો છે? વિલિયમ જેમ્સ. તો વિલિયમ જેમ્સ, જે.બી. વોટસન બંને અમેરિકાથી હતા. આધુનિક મનોવિજ્ઞાનના પિતા કોણ ગણાય છે? તો મનોવિજ્ઞાનના પિતા વિલિયમ વુન્ટ છે. હવે અહીંયા આધુનિક મનોવિજ્ઞાન પૂછ્યું છે તો એના જે પિતા છે એ કોણ ગણાય છે? તો વિલિયમ જેમ્સ ગણાય છે. આધુનિક મનોવિજ્ઞાનના પિતા જે છે એ વિલિયમ જેમ્સ ગણાય છે. અને જે વિલિયમ વુન્ટ છે એ મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે. 31 નંબરનો પ્રશ્ન છે, વિલિયમ જેમ્સે ક્યાં પ્રયોગશાળા સ્થાપી હતી? તો જે વિલિયમ જેમ્સ છે એમણે અમેરિકામાં
તો વિલિયમ જેમ્સે અમેરિકાની જે કેમ્બ્રિજ યુનિવર્સિટી છે એમાં સ્થાપી હતી. આપણા જે બ્રોજનાથ હતા એમણે કલકત્તાની જે યુનિવર્સિટી છે એમાં 1905માં સ્થાપી હતી અને સ્વતંત્ર વિભાગ MS યુનિવર્સિટીમાં ચાલુ થયો હતો. 32 નંબરનો પ્રશ્ન છે, પ્રિન્સિપાલ ઓફ સાયકોલોજી પુસ્તકના લેખક કોણ છે? તો પ્રિન્સિપાલ ઓફ સાયકોલોજી જે પુસ્તક છે વિલિયમ જેમ્સે લખ્યું છે. કાર્યવાદના જે પ્રેરણતા છે વિલિયમ જેમ્સ અમેરિકાથી આવે છે, એમણે પ્રિન્સિપાલ ઓફ સાયકોલોજી લખ્યું છે. સાથે આધુનિક મનોવિજ્ઞાન પિતા તરીકે પણ જાણીતું નામ છે વિલિયમ જેમ્સનું. 33 નંબરનો પ્રશ્ન છે, વિલિયમ જેમ્સના શિષ્ય કોણ હતા? તો જ્હોન ડ્યુઈ જે છે, જ્હોન ડ્યુઈ મૂર્તિ અમૂર્તનો જે સિદ્ધાંત છે, પ્રવૃત્તિ આધારિત જે સિદ્ધાંત છે એમણે આપ્યો. તો જ્હોન ડ્યુઈ વિલિયમ જેમ્સના શિષ્ય હતા. તો 33મો ડી સાચો છે. તો કાર્યવાદ છે. હવે કાર્યવાદ એટલે કે શિક્ષણમાં પ્રવૃત્તિઓનો ઉપયોગ કરો એવું કોણ કહીને ગયા છે? તો જ્હોન ડ્યુઈ કહી ગયા છે. ટેટ 1માં પણ આનો પ્રશ્ન નીકળ્યો હતો જ્હોન ડ્યુઈ વિશેનો. તો કાર્યવાદ જે આપ્યો છે કોણે આપ્યો છે? જ્હોન ડ્યુઈએ પણ એમાં મદદ કરી છે. તો વિલિયમ જેમ્સે આપ્યો હતો. તો ડી જવાબ સાચો છે. જ્હોન ડ્યુઈએ ક્યાં કઈ પ્રયોગશાળા સ્થાપી હતી? ખાસ યાદ રાખી લેજો, બહુ જબરદસ્ત પ્રશ્ન છે. ચેન્નઈમાં મનોવિજ્ઞાન લેબ પોતે સ્થાપી ગયા છે. તો જ્હોન ડ્યુઈ છે એમણે ચેન્નઈમાં મનોવિજ્ઞાન લેબ સ્થાપી છે. વિલિયમ જેમ્સના શિષ્ય છે. કાર્યવાદનો સિદ્ધાંત છે એમાં મદદ કરી છે. હવે વર્તનવાદના પ્રેરણતા કોણ તે ક્યાંના હતા? તો જે વર્તનવાદ છે એના પ્રેરણતા જે છે એ વર્તનવાદના પ્રેરણતા જેબી વોટસન અમેરિકાથી હતા. કોણ હતા? જેબી વોટસન અમેરિકાથી હતા. હવે વર્તનવાદ કોને મહત્ત્વ આપે છે? તો જે વર્તનવાદ છે એ 36 નંબર કોને મહત્ત્વ આપે છે? તો વારસો ને વાતાવરણ. તો જે વર્તન છે વારસો ને વાતાવરણને ચેક કરે છે. 36 નંબર જે વર્તનવાદ છે એ વાતાવરણ અને વર્તન આ બંનેને મહત્ત્વ આપે છે. એટલે કે સી જવાબ સાચો છે. હવે આપણી જે ચર્ચા છે એને વિરામ આપીએ છીએ. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો. આવા પ્રશ્નો વધુ પસંદ પડે તો લાઈક પણ કરી શકો છો, કોમેન્ટ પણ કરી શકો છો. વધારે પ્રશ્ન આવા જોઈતા હોય તો વિડીયોને શેર પણ તમારા મિત્રો જોડે કરતા રહેજો. એટલે કે જેટલા પણ વ્યૂ વધારે વધે છે એમ પ્રમાણે આપણે વિડીયોની ચર્ચા છે લગાતાર કરતા રહીશું. તો ત્રીજો વિડીયો ટાટ માટે બનાવ્યો છે, જે ટાટનું પ્લેલિસ્ટ છે એમાં જઈને એક વખત મુલાકાત લઈ લેજો. સામાજિક વિજ્ઞાન છે, ભૂગોળ છે, ઇતિહાસના કોર્સ છે, બિલકુલ આપણે પાઠ્યપુસ્તકોની સરસ મજાના પૂછાય એ રીતે પ્રશ્નો ચર્ચા કરી છે. મુખ્ય પરીક્ષામાં કામ લાગે એ રીતે ચર્ચા કરી છે. તો આ જે 3 વિષયો છે એની તૈયારી કરવા માંગતા હો તો 10-10 હજાર રૂપિયા આપતા તૈયારી નહીં થાય, એ મફતમાં તૈયારી થઈ રહી છે. તો એક્ઝામ સાથી ચેનલનું જે પ્લેલિસ્ટ છે ટાટ એક્ઝામ માટેનું, એની મુલાકાત એક વખત લેજો ને આવા વિડીયો જે છે જરૂર જોઈ લેજો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.